ગાંધીનગરના સેક્ટર 16 વિસ્તારમાં માનવતાને લાછન લગાડતી એક અત્યંત ક્રૂર ઘટના સામે આવી છે, જે શહેરમાં લોકો અબોલ પક્ષીઓને ચણ નાખીને પુણ્ય કમાય છે, ત્યાં જ કેટલાક શખ્સો આ નિર્દોષ પક્ષીઓનો શિકાર કરીને તેમનું માંસ રાંધીને ખાતા હોવાનો પર્દાફાશ થયો છે। શ્રી રામ ચેરિટેબલ ટ્રસ્ટના જીવદયા પ્રેમીઓને મળેલી બાતમીના આધારે જ્યારે સેક્ટર 16ના છાપરા વિસ્તારમાં ઓચિંતી તપાસ કરવામાં આવી ત્યારે ત્યાં દ્રશ્યો જોઈને સૌના કાળજા કંપી ઉઠ્યા હતા। સ્થળ પર શખ્સો તપેલીમાં પક્ષીઓનું માંસ રાંધી રહ્યા હતા, જ્યારે બાજુમાં જ મરેલા કબૂતરના પીંછા અને લોહીલુહાણ અવશેષો મળી આવ્યા હતા। તપાસમાં પક્ષીઓ ઉપરાંત બિલાડીના અવશેષો પણ મળી આવતા ખળભળાટ મચી ગયો છે। ઘટનાની ગંભીરતા જોઈ સેક્ટર 21 પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને મુખ્ય આરોપી રાજુ પરમારની અટકાયત કરી રાંધેલા માંસનો જથ્થો કબજે કર્યો છે। અબોલ જીવો પર આચરવામાં આવેલી આ હીન ક્રૂરતા સામે વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।